હજીરાપટ્ટી વિસ્તારમાં પર્યાવરણને લઈ એનજીટીની લાલ આંખ. સુરતની ધોળાવડી ખાડી જે એક સમયે જીવસૃષ્ટિથી સમૃદ્ધ હતી તે આજે પ્રદૂષણના ભરડામાં છે. મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લાખો લીટર ગટરનું ગંદુ પાણી શુદ્ધિકરણ વગર જ આ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ ગંદકી દામકા ગામ થઈ ખંભાતના ખાત સુધી પહોંચી છે, જેના કારણે સ્થાનિકોમાં દુર્ગંધ અને બીમારીનો ભય ફેલાયો છે. એટલું જ નહીં, આ ખાડી પર નપતા ગરીબ માછીમારોની રોજીરોટી પણ જોખમાઈ છે. વર્ષ 2020થી 2025 દરમિયાન દામકાના રહીશોએ કલેક્ટરથી લઈ જીપીસીપી સુધી અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય આવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે ગત નવેમ્બર માસમાં ઝેરી પાણીને કારણે ખાડીમાં હજારો માછલીઓના ટપોટપ મોત થયા. તંત્રની આ નિષ્ક્રિયતા સામે અંતે દામકાના આગેવાન દીપકભાઈ પટેલ અને જશવંતભાઈ પટેલે એડવોકેટ રિઝવાન મિર્ઝા મારફત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ધાર નાખી હતી. તાજેતરમાં થયેલ સુનાવણીમાં એનજીટીએ આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ પર્યાવરણને મોટું નુકસાન થયું હોવાનું સ્વીકાર્યું છે. કોર્ટે મોરા ગ્રામ પંચાયત સુડા, હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ પાઠવી 4 અઠવાડિયામાં ખુલાસો કરવા આદેશ આપ્યો. અરજદારોની માંગ છે કે આ ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક બંધ થાય, જવાબદારો પાસે દંડ વસૂલવામાં આવે અને હજીરા વિસ્તારમાં કાયમી ધોરણે એસટીપી પ્લાન્ટ નાખવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે 29 એપ્રિલે થનાર આગામી સુનાવણીમાં તંત્ર શું બચાવ કરે છે. હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી અનટ્રીટેડ સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે દામકા અને વાસવા ગામના રહીશોને ખૂબ જ હેરાન પરેશાન અને તકલીફ થઈ રહી હતી. આ ગંદા ગટરના પાણીના કારણે ત્યાં સ્થળ પર ઊભું પણ રહી ન શકાય એવી ગંભીર પરિસ્થિતિ હતી અને ગંભીર રોગો ફેલાય એવી પરિસ્થિતિ હતી. આ બાબતે અમે છેલ્લા 8 થી 10 વર્ષમાં લેખિત તેમજ મૌખિક 8 થી 10 રજૂઆતો કરી, છતાં રાજકીય નેતા હોય કે અધિકારી હોય, કોઈના પેટનું પાણી હલતું ન હતું અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી હતી. આ બાબતે અમારા દ્વારા ગત 3 મહિના પહેલા ગામજનો સાથે જઈને પોતે બંધ કરી દીધું હતું, પરંતુ મોરા ગામના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે રાજકીય પગ વાપરીને ફરી એ પાણી ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે દરિયાઈ લગભગ લાખો માછલી મળી ગઈ હતી. જેથી અમારાથી આ પરિસ્થિતિનું હવે સામનો કરી શકાય એમ ન હતું, જેથી અમે માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. અમારા આ કેસને સ્વીકાર કરવામાં આવ્યો છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગત 25 તારીખે અમારી સુનાવણીને ધ્યાને લેવામાં આવી હતી અને સુનાવણીમાં જજ સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે તાત્કાલિક ધોરણે મોરા ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર ગંદુ ગટરનું પાણી બંધ કરવામાં આવે અને ત્યારબાદ મોરા ગ્રામ પંચાયત, સુડા, જીપીસીબી અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા 1 અને પર્યાવરણ વિભાગ દ્વારા 4 અઠવાડિયામાં તાત્કાલિક એમનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવામાં આવે.